હંસ અને બગલો એક જ દાવામાં હોય છે, પણ હંસ દાવામાંથી મોતી ગોતે છે અને બગલો માછલી ગોતે છે. એ જ રીતે આપણા વિચારોમાં પણ ફરક હોય છે. આપણા વિચારો જ આપણને આગળ કે પાછળ લઈ જાય છે. ભણાવવું એટલે શું? તો તમારામાંથી કોઈ કહેશે ભણાવવું એટલે વિદ્યાર્થીઓને સારા માર્કથી પાસ કરી આપવા. કોઈ કહેશે એને વાંચતા લખતા શીખવાડ્યું, તો કોઈ કહેશે ભવિષ્યમાં સારો ડોક્ટર, એન્જિનિયર કે વકીલ બનાવ્યું. અહીં લગભગ 350 જેટલા શિક્ષકો બેઠા છે. તમારા બધાના મંતવ્ય પ્રમાણે ભણાવવું એ અલગ અલગ વિચારધારા છે, પણ આપણા ગુજરાતી સાહિત્યકાર એવા મનુભાઈ પંચોળી કહે છે, ભણવું એટલે અપડેટ થવું, ભણવું એટલે વાસ્તવિક પરિસ્થિતિથી અવગત થવું, ભણવું એટલે સ્વાવલંબી થવું. તેને સાચું ભણતર કહેવાય છે. શિક્ષણ એક એવો પાયો છે કે કોઈ પણ સમાજની પ્રગતિ એનું માધ્યમ શિક્ષણ છે. કોઈ સારી વાત કરી, શિક્ષણનું હૃદય શું છે? તો કે હૃદયનું શિક્ષણ એ જ શિક્ષણનું હૃદય છે. શિક્ષણનું હૃદયનું શિક્ષણ એ જે શિક્ષકનો એવો પોતાનો સમય ભારે મહિના હરિયા એવું મૂક્યું છે. એ હૃદયની અંદર એક ભાવ એને લઈને વિદ્યાર્થીઓને કોઈ પણ કલેક્ટર હોય, આઈએસ, આઈપીએસ, વેપારી, ઉદ્યોગપતિ, મંત્રી, દુનિયામાં દરેક અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાત, પણ એના પાયામાં જો કોઈ પણ હોય તો શિક્ષણ છે. આપણા અંકશાસ્ત્રમાં 9નો આંકડો પૂર્ણ આંકડો કહેવાય છે. અને પૂર્ણતાની મુશ્કેલી એ કે પૂર્ણમાં તમે કાંઈ પૂર્ણમાં ઉમેરી નથી શકતા. અહીંથી જ આપણી મુશ્કેલી શરૂ થાય. અહીં જે ટીચરોનું હું પરફોર્મન્સ જોઈ રહ્યો હતો ત્યારે સ્વાભાવિક છે કે એમાં પૂર્ણતાના દર્શન થતા હતા. અહીંનો સ્ટાફ પૂર્ણ છે, મેનેજમેન્ટ પૂર્ણ છે, ત્યારે બાળકો હવે એને અપૂર્ણ કેવી રીતે કહેવા? કારણ કે બાળક છે એ ઈશ્વરનું સ્વરૂપ છે અને ઈશ્વરને આપણે પૂર્ણ કહ્યા છે. ત્યારે અહીં સમસ્યા એ શરૂ થાય સ્ટાફ માટે કે પૂર્ણમાં પૂર્ણ ઉમેરવું કેવી રીતે? અને અહીં જ આપણી પરીક્ષા છે. અને એ પરીક્ષામાં રેડિયન્ટનો સ્ટાફ પૂર્ણ રીતે ઉત્તીર્ણ થયા છે. એ બદલ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.